અહીંયા 27 દિવસ આ ગુફાની અંદર યુદ્ધ થયેલું કૃષ્ણ ભગવાનને જાંબુવંતનું. જ્યારે રામ રાવણનું જ્યારે યુદ્ધ થયેલું ત્યારે જે જાંબુવંત હોય છે એમાં સેનાપતિ હોય છે એ યુદ્ધની અંદર. તો એ બ્રહ્માપુત્ર હોય છે, તો એને યુદ્ધ કરવાનો કોઈ મોકો મળતો નથી. પછી ભગવાન રામચંદ્રજીને કહે છે જાંબુવંત કે ભાઈ આ બધું તો ઠીક આ યુદ્ધની અંદર, પણ જે મારા જે શક્તિ જે તાકાત હતી તેનો હું ઉપયોગ નથી કરી શક્યો. તો જાંબુવંત ભગવાન રામને કહે છે કે મારે યુદ્ધ જોઈએ છે. તો પછી ભગવાન રામ એને વરદાન આપે છે, જો તમારે યુદ્ધ જોતું હોય તો તમારે દ્વાપર યુગની રાહ જોવું પડે. દ્વાપર યુગમાં એ તો હું તમને મળીશ, તમારી સાથે યુદ્ધ પણ કરીશ, તમને ચિરંજીવ વરદાન પણ આપું છું, અને તમારી સાથે કોઈ પણ યોદ્ધા યુદ્ધ કરશે તો જીત તમારી સાથે, એવું જાંબુવંતને ભગવાન રામ વરદાન આપે છે. તો ત્રેતાયુગ પૂરો થયો પછી દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાન ઉપર મણિ ચોરીનો આરોપ લાગે છે. તો એ મણિ સત્રાજીત નામના રાજા હોય છે, જે સત્યભામાના પિતાશ્રી, એમને સૂર્યદેવની તપસ્યા આરાધના કરવાથી સૂર્યદેવે એ મણિ સત્રાજીત રાજાને આપ્યો હોય છે. તો એ મણિ લઈને કૃષ્ણ ભગવાન, સત્રાજીતના નાના ભાઈ પ્રસેન, એ બધા મણિ લઈને મથુરાથી દ્વારકા આવે છે. તો એમાં એક દિવસ એવું થાય છે કે સત્રાજીતનો જે નાનો ભાઈ છે પ્રસેન, એને મનમાં એવી ઈચ્છા જાગે છે કે આ બધા સૂતા છે, રાત બહુ લાંબી છે, તો ચાલો ને આ મણિ લઈને હું જંગલમાં શિકાર માટે જાઉં. તો એ મણિ એટલો પ્રકાશિત હોય છે, સૂર્યથી પણ તેજ હોય છે, ને રાત હોય તો દિવસ જેવું અંજવાળું આપતો. તો એ મણિ લઈને જંગલમાં શિકાર માટે જાય છે. તો સામે સિંહ મળે છે, તો એનો જ શિકાર કરી નાખે છે. જે મણિ હોય છે એમને જંગલમાં પડ્યો હોય છે. તો એ ટાઈમમાં જાંબુવંતની કન્યા ગુફાની બારોબાર જંગલમાં પ્રદક્ષિણા કરતા હોય છે. તો એમણે આ દ્રશ્ય જોયું કે ભાઈ આ તો ઓફ થઈ ગયા છે, તો આની આગળ જે આ મણિ છે એમને જંગલમાં પડ્યો છે, તો કોઈ જાનવર કે કોઈ વ્યક્તિ આવીને ઉપાડી જશે. એ પછી જાંબુવંતની કન્યા એ મણિ લઈને ગુફાની અંદર આવી જાય છે. પછી સવાર પડે છે તો સત્રાજીત રાજાએ જે જગ્યાએ મણિ રાખ્યો હોય દ્વારકાની અંદર, ત્યાં તપાસ કરે તો મણિ ગાયબ હોય છે. જોવે છે તો એના ભાઈ પ્રસન્નના હોય છે. તો એ પછી કૃષ્ણ ભગવાન ને સત્રાજીત ને બધા તપાસ કરતા એ લોકો પણ જંગલમાં પહોંચે છે. તો એને પણ આ જ દ્રશ્ય જોઈએ કે ભાઈ આ પ્રસન્ન તો ઓફ થઈ ગયા છે, તો આની આગળ આ મણિ છે નહીં, તો મણિ ગયો ક્યાં? પછી કૃષ્ણ ભગવાન ઉપર સત્રાજીત જે રાજા હોય છે એ ચોરીનો આરોપ નાખી દે છે, તમને બહુ ચોરવાની ટેવ છે, તો આ મણિ તમે જ ચોર્યો છે. તો ભગવાન કૃષ્ણ કહે તો હું તમારા બેરો મથુરાથી દ્વારકા લગીને તમારી સાથે જ હતો, જો મારે મણિ જોતો તો હું ત્યારે જ લઈ લે. તો સત્રાજીત કે નહીં, મને જેટલા યાદવપુરના માણસો ભેગા થશે ને મને પૂછશે તો બધાને હું એક જ જવાબ આપું કે ભગવાન કૃષ્ણ ચોર છે. તો પછી ભગવાન કૃષ્ણ કહે છે તો ઠીક છે, એક કામ કરો, તમે બધા દ્વારકા જાઓ, જે દિવસે મને મણિ મળશે ત્યારે ભગવાન કે હું દ્વારકા આવી. પછી કૃષ્ણ ભગવાન આખા જંગલમાં મણિ ગોઠે છે પણ મણિ મળતો નથી. તો એટલામાં એની નજર જમીન ઉપર પડે છે, તો એને રીંછના પગના નિશાન મળે છે. તો ભગવાન રીંછના પગના નિશાને કૃષ્ણ ભગવાન આ ગુફાની અંદર જાય છે. તો જાંબુવંતની કન્યા એ મણિ લઈને રમતા હોય છે. તો ભગવાન એની આગળથી આંચકે છે, તો એ મંદિર દેકારો કરવામાં, એટલામાં જાંબુવંત આવે ને બંનેનું આ ગુફાની અંદર 27 દિવસ યુદ્ધ આવે છે. તો 27 દિવસના યુદ્ધની અંદર ભગવાન કૃષ્ણ એટલા પ્રહાર કરે છે, જાંબુવંત એટલા પ્રહાર કરે છે, પણ બેમાંથી કોઈ હારતું નથી. 28મે દિવસે જાંબુવંતની મનમાં એવો સંકલ્પ થાય કે આ કોઈ મહાન વ્યક્તિ હોવો જોઈએ, કારણ કે આ દુનિયામાં એવું કોઈ વ્યક્તિ નથી જો જાંબુવંત મને હરાવી શકે. પછી 28મે દિવસે ભગવાન રામ જાંબુવંતને દર્શન આપે છે. પછી જાંબુવંત એના પગે પડી જાય ભગવાનને કે તમે કહો કે તમને જે મેં ત્રેતાયુગમાં જે વચન આપેલું એ વચન આજ પૂરું થયું. પછી કૃષ્ણ ભગવાન તો મણિ માટે જ આવ્યા હતા, તો એ મણિ જાંબુવંત આગળ હોય છે. તો જાંબુવંતને ભગવાન કૃષ્ણ કહે કે ભાઈ આ મણિ મારો છે, મારી માથે ચોરીનો આરોપ છે, મને આપો. તો જાંબુવંત કહે કે આપું એક શરત, તમે જો મારી કન્યા જાંબુવંત ત્યારે લગ્ન કરો તો હું તમને કન્યાદાનમાં આ મણિ આપું. તો પછી તમે અંદર ગયા, ત્યાં હવનકુંડ હતો, ત્યાં ભગવાન કૃષ્ણએ જાંબુવંતી સાથે લગ્ન કર્યા. અંદર 2 ગુફા દીધી છે. આ બાજુ જે ભગવાનનો ફોટો હતો એની બાજુમાં જે ગુફા છે એ જાય છે બેટ દ્વારકા. બેટ દ્વારકા તમે ગયા તો હનુમાન દાંડી મંદિર છે, મકરધ્વજ હનુમાનજીનું સ્નાન છે, અને સામેની ગુફા છે એ જાય છે જુનાગઢ. તો ભગવાન જાંબુવંતી યારે લગ્ન કરીને એ જ રસ્તે દ્વારકા જતા હોય તો રસ્તામાં એને નરકાસુર નામનો રાક્ષસ મળે છે. ભગવાનને કહું તમને આ જગ્યાથી ના જવા દઉં, આ જગ્યા મારી છે. પછી કૃષ્ણ ભગવાન એ રાક્ષસનો વધ કરે છે, ને એ રાક્ષસે 16,000 કન્યાઓને કેદ કરી હોય. એ બધેને ભગવાન છોડાવે અને બધેને પતરાની તરીકે સ્વીકારે છે.
કારણ કે સતયુગમાં એટલો ટાઈમ દીકરી બહાર રહે તો એના મા બાપ કે સમાજ કોઈ સ્વીકારે નહીં. તો એ 16,100 કન્યા મળીને ભગવાનને કહે કે તમે જ અમારો ઉદ્ધાર કરો, નહીં તો અમારે મરવું પડે. તો એ 16,100 કન્યાને કૃષ્ણ ભગવાન અપનાવે છે. બીજા નંબરમાં અંદર તમે જેટલી શિવલિંગ જોઈ બધી સ્વયંભૂ છે. જ્યાં પાણીના ટીપા પડે છે ત્યાં કુદરત